શું તમને ખબર છે કે અમદાવાદમાં ઘણી બધી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ બને છે, પણ એમાંથી ઘણી બધી પ્રોપર્ટીઝ અનસોલ્ડ છે? તો ચલો આજે એક એવા માણસ સાથે મુલાકાત કરીએ જે છેલ્લા 15 વર્ષથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે અને છેલ્લા 6 વર્ષથી સોલ સેલિંગ કરે છે, અને એમને પૂછીએ કે અમદાવાદમાં આટલી બધી પ્રોપર્ટી સેલ થતી નથી તો નવી પ્રોપર્ટીઝ બને છે કેમ? અમદાવાદમાં પ્રોપર્ટી સેલ આઉટ થતી નથી એ પ્રશ્ન ખોટો છે તમારો. પ્રોપર્ટી સેલ થાય જ છે. આજે લગભગ છેલ્લા 15 વર્ષથી અમારી કંપની લેન્ડમાર્ક એન્ટરપ્રાઇઝ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છે, અને રિયલ એસ્ટેટ સાથે જોડાયા પછી 6 વર્ષથી અમે ફક્ત અને ફક્ત સોલ સેલિંગનું કામ કરીએ છીએ. એની અંદર એવરી મંથ એવરી ડે અમે બિલ્ડરને સારા એવા રિઝલ્ટો આપીએ છીએ કે જેની અંદર સારું સેલિંગ કરી આપીએ છીએ. કે એવરી મંથ અમારી જેટલી અત્યારે અમદાવાદ ગાંધીનગર ગણો તો 7 જેટલી સાઇટો અમારી અવેલેબલ ચાલુ છે અત્યારે, બરાબર છે. તો એની અંદર અમારી એવરી મંથ સારામાં સારું સેલિંગ થાય છે. નથી થતી સેલ એ વસ્તુ મારા માનેમાં નથી આવતી કે સેલ નથી થતી. અને આ સોલ સેલિંગમાં બિલ્ડર્સને શું ફાયદો થાય? બિલ્ડરનો ફાયદો એવો છે કે આપણે એમને 100% રિઝલ્ટ આપીએ છીએ. જેમ કે સપોઝ એમની પાસેથી આપણે જેટલા બી યુનિટ્સ પરચેસ કર્યા લીધા છે એમની પાસે સોલ સેલિંગ કરવા માટે, એ યુનિટ્સ આપણે એક સમયમાં આપણે એમને સોલ્ડ આઉટ કરી આપીએ છીએ. જો એ સમયમાં એ યુનિટ્સ નથી વેચાતા તો એ યુનિટ્સ કંપની અમારી લેન્ડમાર્ક એન્ટરપ્રાઇઝ પરચેસ કરી લે છે, એટલે 100% રિઝલ્ટ આપણે આપીએ છીએ. અહીં મારી આજુબાજુ હું જ્યાં રહું છું એથી નજીકના વિસ્તારમાં ઘણા બધા મકાનો જોયા, ઘણા બધા ફ્લેટમાં સ્કીમો ઘણી પણ જોઈ, પણ મને સૌથી વધુ અનુકૂળ આ વિસ્તાર લાગ્યો. આ સ્કીમ સારી લાગી. મારા રેસિડન્ટથી નજીક, હાઈવેથી એકદમ નજીક, મારા સગાવાલાથી નજીક, અને એનું કન્સ્ટ્રક્શન એનું કામગીરી સારી છે. વધતા એના બિલ્ડર ચિરાગભાઈ સ્વભાવ પણ સારા લાગ્યા મને. મારે જે જોઈતું હતું એ પ્રમાણે મને ડીલ બી એમની જાણે બહુ સારી રહી. મને મકાન પણ બહુ સારું ગમ્યું અને એરિયા પણ સારો છે અહીંયા મકાન. હું તો બીજાને પણ કહી શકું કે આ મકાન લેવાય અહીંયા.